માલપુરના બાથીજીના મુવાડા ગામે પડતર કિચડમાં ગામથી શરણાઈ જવા પાકા રસ્તાની સુવિધાનો અભાવ। 35 કરતાં વધુ વિદ્યાર્થીઓ કાદવ કિચડમાં શરણાઈ જવા મજબૂર। એક તરફ વાત્રક જમણા કાંઠાની કેનાલ, જો કેનાલની પાળ પર ચાલીને જાય તો કેનાલમાં પડવાનો ભય। ગંદકીમાં હાલ ચાંદીપુરા અને ડેન્ગ્યુનો ભય। ગ્રામજનોએ કરી હતી જિલ્લા કલેક્ટરને રજૂઆત, નાના ભૂલકાઓની પાકા રસ્તાની માંગ। રિપોર્ટર જયદીપ પટિયા, અરવલ્લી। મારું નામ તરાર સંજય છે। હું અણિયોર ભાથીજીના મુવાડાનો રહેવાસી છું। અમે વાત્રક જમણા કાંઠાની કેનાલ માટે માન્ય કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરેલી। કલેક્ટર સાહેબે તાત્કાલિક સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી અને તાત્કાલિક નિરાકરણ માટે તેમને વાત કરેલી કે આ લોકોને સત્વરે રસ્તો કરી આપવામાં આવે। પણ સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ છે તે હજુ સુધી અહીંયા તપાસમાં આવ્યા નથી। અહીંયા સ્થાનિક લોકોના ઘણા બધા પ્રશ્નો છે। આરોગ્યની સેવાઓ મળતી નથી। મોટી ઉંમરના વ્યક્તિઓ બીમાર થાય ત્યારે દવાખાને લઈ જવા ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। દવાખાને જઈ શકાતા નથી અને ઘણી બધી સેવાઓથી આ ગામ વંચિત રહે છે। વારંવાર અગાઉના ઘણા સમયથી આ રસ્તા માટે રજૂઆતો કરેલી છે, અત્યારે કોઈ જ સાંભળતું નથી। માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને સત્વરે પગલાં ભરવા કલેક્ટરશ્રીએ સિંચાઈ વિભાગને આદેશ કરેલા, પરંતુ હજુ સુધી સિંચાઈ વિભાગનું કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધી આવ્યું નથી। અને માટે અમારી નમ્ર વિનંતી છે કે સત્વરે આ રસ્તાનું કામ કરી આપવામાં આવે, કેમ કે અહીંયા ઘણા બધા મોટી ઉંમરના વ્યક્તિઓ છે, તેમને દવાખાને લઈ જવા હોય તો પણ જઈ શકાતા નથી। 108 જેવી ઇમરજન્સી સેવાઓ પણ મેળવી શકાતી નથી અને બાળકોને પણ ભણવામાં જવામાં ખૂબ જ તકલીફ પડે છે। માટે સંદેશ ચેનલના માધ્યમથી દરેક તંત્રના અધિકારીઓને જણાવવા માગું છું કે આ ગામનો પ્રશ્ન સત્વરે હલ કરી આપવામાં આવે। મારું નામ તરાર સંધ્યા કલ્પેશભાઈ છે। હું અણિયોર ગામ ભાથીજીના મુવાડાની છું। અહીંયા અમારે કેનાલે બહુ પાણી આવે છે। અમે કાદર કિચડમાં કેમ કરીને જઈએ? કેનાલ ઉપર થઈને જઈએ તો કેનાલમાં પાણી છે। અહીંયા તો 35 બાળકો પણ જાય છે, તે કેમ કરીને શાળાએ જાય? ગયા વર્ષે તો એક છોકરી પણ મરી ગઈ હતી અને કાલે એક છોકરાને વાગ્યું હતું કેનાલમાં પડ્યો તે। અમે કેમ કરીને જઈએ? કાદર કિચડમાં જઈએ તો અમને રોગ થાય છે અને રોગ થાય તો અમે મરી ગઈએ। અમે કેમ કરીને સ્કૂલે જઈએ? 35 બાળકો તો કેમ કરીને સ્કૂલે જાય છે? કાદર કિચડમાં અમને જવાનું નથી થતું।